ગત વર્ષ કરતાં આ વખતે આરટીઈની બેઠકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ઉપરાંત આ વખતે પ્રાથમિકતામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આરટીઈમાં પ્રવેશ માટે આ વખતે ગુજરાતી માધ્યમની 41,000 કરતાં વધુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રવેશ આપવા માટેની જાહેરાત કરાઈ હતી. ખાનગી શાળાઓમાં ગયા વર્ષે પ્રવેશ મેળવેલા કુલ વિદ્યાર્થીઓના 25% જેટલી બેઠકો પર ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે, જેના પગલે ચાલુ વર્ષે 84,000 કરતાં વધુ બેઠકોમાં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 94,000 જેટલી બેઠકોમાં પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરટીઈમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. સ્વનિર્ભર શાળાઓમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિનિયમ હેઠળ 25% સીટ જે છે સ્વનિર્ભર શાળાઓમાં આરટીઈ અંતર્ગત અનામત રાખવામાં આવે છે. 6 લાખની આવકની મર્યાદા હોય છે અને 13 પ્રકારની જે છે એ અગ્રતા હોય છે અને એના આધારે અગ્રતા ક્રમને આધારે આખી પ્રક્રિયા ઓનલાઈન થતી હોય છે. આમાં જે વિદ્યાર્થીઓને વાલીઓએ ઓનલાઈન આખી પ્રક્રિયામાં જોડાવાનું હોય છે અને શાળાઓ પસંદ પણ કરવાની હોય છે. અમારી મદદ લેવા માટે અમે હેલ્પલાઇન પણ શરૂ કરી છે દર વર્ષની જેમ. એમાં અમારો હેલ્પલાઇન નંબર પણ અમે જારી કર્યો છે. ખાસ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો રૂબરૂ પણ અહીંયા કચેરીમાં આવીને માર્ગદર્શન આરટીઈ શાખામાંથી મેળવી શકે છે અને ટેલિફોનિક પણ એ માર્ગદર્શન મેળવી શકે છે. ખાસ કરીને જે ઇન્કમટેક્સ રિટર્નમાં દર વખતે જે ભૂલો કરે છે એ ભૂલ જાણી જોઈને કરી હશે કે ભૂલ થઈ હશે, પણ એમના સામે ફોજદારી ગુના થશે. એટલે જ્યારે પણ ફોર્મ ભરીએ, જો આપણે પાન કાર્ડ ધરાવતા હોય, ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો એ 6 લાખની મર્યાદાને ધ્યાને લઈ યસ કે નો જે કરવાનું છે તેમાં સાચું કરવું જોઈએ. અને કોઈ પણ માહિતીમાં ક્યાંય પણ તકલીફ હોય તો તમે અમારી શાખાનો પણ સંપર્ક કરી શકો છો. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા આરટીઈના પ્રવેશની જાહેરાત બાદ વાલીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા માટે પૂરતો સમય આપ્યો હતો, જેથી હવે શનિવારના રોજથી આરટીઈમાં પ્રવેશ માટે વાલીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે, જેમાં 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ વર્ષની વાત કરીએ તો પ્રવેશ કાર્યવાહીમાં ગુજરાતી માધ્યમની 41,411 બેઠકો, અંગ્રેજી માધ્યમની 40,062 બેઠકો, હિન્દી માધ્યમની 2,235 બેઠકો અને અન્ય માધ્યમની 320 બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચાલુ વર્ષે આરટીઈની પ્રવેશમાં કેટલાક ફેરફાર જોવા મળ્યો છે, જેમાં આ વખતે વાલીઓને સ્કૂલની પાળી પસંદગીની પણ તક મળશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.